આજ રોજ ગીરગઢડા મુકામે નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર તેમજ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ગીર સોમનાથ દ્વારા આજરોજ આયુષ મેળાનું આયોજન કરવામાં આવે। આ આયુષ મેળામાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શ્રી મંજુલાબેન મુચાર, આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી, કારોબારીના સમિતિના ચેરમેન શ્રી ચાલુંદ્રા સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભગવતીબેન આ આયુષ મેળામાં ઉપસ્થિત રહેલ હતા અને કાર્યક્રમના અધ્યક્ષ મંજુલાબેન મુછા દ્વારા આ આયુષ મેળાને આજરોજ સામાન્ય લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે। આ આયુષ મેળા અંતર્ગત અલગ અલગ આયુષને લગતા આયુર્વેદ અને હોમિયોપેથિકના અલગ અલગ 12 થી 13 સ્ટોલ રાખવામાં આવેલા હતા। આયુર્વેદ તેમજ હોમિયોપેથિક પદ્ધતિથી લોકોની સારવાર માટે નિષ્ણાત ડૉક્ટરો દ્વારા ત્યાં કેમ્પનું પણ આયોજન કરવામાં આવે, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધેલ। તેમજ ખાસ કરીને સાંધાના રોગો છે તો તેમાં આ વિસ્તારમાં બહોળી સંખ્યામાં સાંધાના દુખાવો, કમરના દુખાવા માટે અગ્નિકર્મ ચિકિત્સાનો પણ લાભ લીધેલ। તેમજ આયુર્વેદિક જીવનશૈલીથી કઈ રીતે સામાન્ય જીવનમાં વણી શકાય, યોગ અને પ્રાણાયામનો કઈ રીતે નિયમિત ઉપયોગ કરી શકાય તે માટેનું સંપૂર્ણ માર્ગદર્શન પણ આયુષ મેળામાં આપવામાં આવે। જય ધન્વંતરી।